વિદ્યાર્થી મિત્રો, ભારતનો સાહિત્યિક વારસો ધોરણ 10 પાઠ 4 સ્વાધ્યાય. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો. 1. ભારતના વેદો કેટલા છે? કયા કયા છે તે સમજાવો. તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ઋગ્વેદ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તેમાં કુલ 1028 ઋચાઓ છે, એટલે કે સૂક્તો છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે. આ સ્તુતિઓ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનમોહક છે. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. હવે 2. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તો તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનમાં આવેલ રાવલપિંડીની પશ્ચિમે આવેલી હતી. તક્ષશિલા પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. 7મા સૈકામાં તે ભારતના મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે જાણીતું હતું. એક દંતકથા મૌખિક વાર્તા પ્રમાણે રઘુવંશી ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષના નામ પરથી આ સ્થળનું નામ તક્ષશિલા પડ્યું હોવાનું મનાય છે. તક્ષશિલા વિદ્યાપીઠમાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર વગેરે કુલ 64 વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું હતું. વારાણસી, રાજગૃહ, મિથિલા, ઉજ્જૈન વગેરે દૂરના શહેરોમાંથી વિદ્યાર્થીઓ આ વિદ્યાપીઠમાં અભ્યાસ માટે આવતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે આ વિદ્યાપીઠમાં આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. અર્થશાસ્ત્રના રચયિતા અને રાજનીતિજ્ઞ કૌટિલ્ય, મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, કૌશલ રાજા પ્રસેનજીતે અને વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ આ વિદ્યાપીઠમાં શિક્ષણ લીધું હતું. તક્ષશિલા વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને તેની પસંદગી અને રસના વિષયમાં આપવામાં આવતું. 5મી સદીની શરૂઆતમાં ચીની પ્રવાસી ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. હવે 3. મધ્યકાલીન સાહિત્યની ચર્ચા કરો. તો મધ્યયુગના આરંભમાં ઉત્તર ભારતમાં સંસ્કૃત ભાષામાં સાહિત્ય રચાયું. આ યુગમાં અપભ્રંશ ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ થયો. મધ્યયુગ દરમિયાન દ્રવિડ કુળની ભાષાઓમાં ઘણું તમિલ સાહિત્ય રચાયું. આ સમય દરમિયાન તેલુગુ ભાષામાં રામાયણ અને મહાભારતનું ભાષાંતર થયું. તેમજ વ્યાકરણ ગ્રંથો, વિજ્ઞાન વિષયક ગ્રંથો અને કેટલાક લૌકિક સાહિત્યના ગ્રંથો રચાયા. મધ્યયુગમાં મલયાલમ ભાષામાં સાહિત્ય રચવાનું શરૂ થયું હતું. દિલ્હી સલ્તનત કાળ દરમિયાન હિન્દી ભાષાના 2 સ્વરૂપો વ્રજ અને ખડી બોલીમાં અનેક ભક્તિ ગીતો રચાયા. રાજસ્થાની ભાષામાં આલ્હા, ઉદલ, બિસલદેવરાસો નામની પ્રખ્યાત વીરગાથાઓ રચાઈ. મુલ્લા દાઉદ રચિત ચંદ્રાયન અવધ ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. જો કે આ સમય દરમિયાન પ્રાચીન ગ્રંથો પરના ભાષ્ય ગ્રંથો
એટલે કે ટીકા ગ્રંથો સંસ્કૃત ભાષામાં રચાયા હતા. સલ્તનત કાળમાં ફારસી દિલ્હીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસર રૂપે અનેક ફારસી શબ્દોનો ભારતીય ભાષાઓમાં સમાવેશ થયેલો છે. કબીર જેવા ભક્તિ માર્ગના અનેક સંત કવિઓએ લોકભાષામાં ઉપદેશ આપ્યો. કબીરના દોહરા લોક સાહિત્ય તરીકે જાણીતા બન્યા. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી એટલે કે સદ્ધુકડી લોકબોલીમાં છે. આ સમયમાં અવધી ભાષામાં મલિક મુહમ્મદ જાયસીએ પદ્માવત નામનું મહાકાવ્ય અને સંત તુલસીદાસે રામચરિતમાનસ નામનો પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. બંગાળના સુલતાનોનું પ્રોત્સાહન મળવાથી બંગાળીમાં કૃતિવાસે રામાયણ, કવિ ચંડીદાસે ગીતો, સંત ચૈતન્યે ભક્તિ ગીતો રચ્યા. નરસિંહ મહેતાએ ગુજરાતી ભાષામાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ભાષામાં તેમજ મીરાબાઈએ રાજસ્થાની અને ગુજરાતીમાં પ્રખ્યાત ભક્તિપદો રચ્યા. કાશ્મીરમાં જૈનુલ અબિદીનના આશ્રયે મહાભારત અને રાજતરંગીણી જેવા સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાયે આમુક્તમાલ્યદા નામનો ગ્રંથ લખ્યો. મુગલ બાદશાહ બાબરે તુજુકે બાબરી, બાદશાહ જહાંગીરે તુજુકે જહાંગીરી નામની આત્મકથાઓ અને તુર્કી ભાષામાં લખી. હુમાયુની બેન ગુલબદને હુમાયુની આત્મકથા હુમાયુનામાં લખી. બાદશાહ અકબરના સમયમાં અબુલ ફઝલે પારસી ભાષામાં આઈને અકબરી નામનો ઐતિહાસિક ગ્રંથ લખ્યો. તેમજ તે અકબરની આત્મકથા અકબરનામા લખી. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસી ભાષામાં અનુવાદ કર્યા હતા. અકબરે સંસ્કૃત ગ્રંથોનો અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી હતી. અકબરના સમયમાં ઇતિહાસના અનેક ગ્રંથો રચાયા હતા. છેલ્લો મુગલ બાદશાહ બહાદુરશાહ જફર ઉર્દુ ભાષાનો કવિ હતો. મધ્યયુગ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો, જે ભાષા સાહિત્યની એક મહત્વની ઘટના ગણાય છે. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરત કી મીર, નજીર અકબરાબાદી, અસદુલ્લા ખાન, ગાલિબ વગેરે મહાન કવિઓ થઈ ગયા. 18મી સદી દરમિયાન ઉર્દુ ગ્રંથો લખાયા, જેમાં મોહમ્મદ હુસેન આઝાદનો દરબારે અકબરી એક મહત્વનો ગ્રંથ છે. હવે નીચેના પ્રશ્નના ઉત્તર મુદ્દાસર આપો. 1. વલ્લભી વિદ્યાપીઠની માહિતી આપો. તો વલ્લભી વિદ્યાપીઠ ઈસવીસન 7મી સદીમાં ગુજરાતનું પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. ભાવનગર પાસેનું વલ્લભીપુર એ સમયે મૈત્રક વંશના તત્કાલીન શાસકોની રાજધાનીનું નગર તેમજ ધીકતું આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીપુરને પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક રાજાઓ અને શ્રીમંત નાગરિકો શ્રેષ્ઠીઓનો ફાળો ખૂબ મોટો હતો. વલ્લભીના મૈત્રક રાજાઓ આ વિદ્યાપીઠના મોટા આશ્રયદાતાઓ હતા. તેઓ બૌદ્ધ ધર્મી નહોતા, સનાતની હતા, છતાં તેઓ વિદ્યાપીઠને દાન કરતા હતા. એ દાનમાંથી વિદ્યાલયનો નિભાવ થતો હતો. વલ્લભી વિદ્યાપીઠમાં હજારો બૌદ્ધ સાધુઓ અને બ્રાહ્મણ વિદ્યાર્થીઓ તેમજ દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે આવતા. એ સમયે વલ્લભી વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મના હિનયાન પંથનું કેન્દ્ર હતું. અહીં બૌદ્ધ ધર્મ ઉપરાંત બીજા ધર્મોનું પણ શિક્ષણ આપવામાં આવતું. 7મા સૈકાની મધ્યમાં બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી આ વિદ્યાપીઠના પ્રસિદ્ધ આચાર્યો હતા. અહીંના પ્રખ્યાત વિદ્વાનોના નામ વિદ્યાપીઠના દરવાજા પર લખવામાં આવતા. આ વિદ્યાપીઠમાં અભ્યાસ પૂરો કરનાર વિદ્વાનોની રાજ્યના ઊંચા હોદ્દા પર નિમણૂક થતી.
વલ્લભી વિદ્યાપીઠ તેની વિશિષ્ટ શિક્ષણ પ્રણાલીને કારણે ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ બની હતી. અહીં મોટા ભાગે દરેક વિષયનું શિક્ષણ આપવામાં આવતું હતું. તે ખરેખર આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. આરબોના આક્રમણને કારણે મૈત્રક વંશનો અંત આવ્યો. એ પછી વલ્લભી વિદ્યાપીઠની કીર્તિ ઝાંખી પડી ગઈ અને થોડા સમય પછી વિદ્યાપીઠનો અંત આવ્યો. હવે બે નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો. તો નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યના પટના જિલ્લાના બડગાંવ ગામ પાસે આવેલી હતી. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. તે બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. 5મી સદીમાં કુમારગુપ્ત રાજાએ અહીં એક વિહાર બંધાવ્યો હતો. મહાવીર સ્વામીએ 14 ચાતુર્માસ કર્યા હતા. તેથી તે જૈન ધર્મનું તીર્થ બન્યું હતું. ઈસુની 5મી થી 7મી સદી દરમિયાન નાલંદા વિદ્યાપીઠ શિક્ષણધામ તરીકે ખૂબ પ્રસિદ્ધ હતી. દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ માટે સંશોધન માટે આવતા. આ વિદ્યાપીઠમાં હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડાર હતા. અહીં વિશ્વમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતા. અહીંનો ગ્રંથાલય વિસ્તાર ધર્મગંજના નામથી ઓળખાતો હતો. 7મી સદીમાં ચીની પ્રવાસી હ્યુએન સાંગે આ વિદ્યાપીઠમાં રહી બૌદ્ધ ધર્મના શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો. તે ચીન પાછો ગયો ત્યારે 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે લઈ ગયો હતો. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડો હતા. તેમાં આશરે 300 વ્યાખ્યાન ખંડો હતા. વિદ્યાર્થીઓને રહેવા માટે મઠો હતા. વિદ્યાપીઠના નિભાવ માટે દાનમાં મળેલા અનેક ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને રહેઠાણ, ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. નાલંદા વિદ્યાપીઠમાં તત્વજ્ઞાન, શિલ્પકથા, મંત્રવિદ્યા, ન્યાય, વ્યાકરણ, તર્કશાસ્ત્ર, યોગશાસ્ત્ર વગેરે વિષયનું તેમજ બૌદ્ધ ધર્મ અને વેદ ધર્મનું શિક્ષણ આપવામાં આવતું હતું. લગભગ 700 વર્ષ સુધી દેશ પરદેશમાં જ્ઞાનની અખંડ જ્યોત ફેલાવનાર નાલંદા વિદ્યાપીઠના આજે માત્ર ભગ્ન અવશેષો જોવા મળે છે. એ અવશેષો ભારતની ભવ્ય સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે. પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. 1. યજુર્વેદ વિશે સમજૂતી આપો. તો યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. તે ગદ્ય અને પદ્ય એમ બંને સ્વરૂપમાં રચાયેલ છે. તેમાં યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે બે અથર્વવેદમાં કઈ માહિતી આપવામાં આવી છે? તો અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોની માહિતી આપવામાં આવી છે. 3. શ્રીમદ ભગવદ્ ગીતામાં કયા દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન માર્ગ, કર્મ માર્ગ અને ભક્તિ માર્ગ આ 3 મોક્ષ પ્રાપ્તિના દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન છે. હવે પ્રશ્ન નંબર 4. નીચેના દરેક પ્રશ્નની નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ ગ્રંથ છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ કે અથર્વવેદ? તો શું આવશે? ઋગ્વેદ. 2. બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયેલું છે? પાલી, હિન્દી, બ્રાહ્મી કે ગુજરાતી? તો એ પાલી. 3. દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ, તેલુગુ, કન્નડ કે મલયાલમ? તો એ તમિલ. 4. કવિ ચંદબરદાયનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે? પૃથ્વીરાજ રાસો, વિક્રમાદેવચરિત, કવિરાજ માર્ગ કે ચંદ્રાયન? તો પૃથ્વીરાજ રાસો. 5. મહર્ષિ પાણિનીનો મહાન ગ્રંથ કયો છે? અષ્ટાધ્યાયી, પૃથ્વીરાજ રાસો, વિક્રમાદેવચરિત કે ચંદ્રયાન? તો અષ્ટાધ્યાયી. મોટા પ્રશ્નો, ટૂંકા પ્રશ્નો અને વિકલ્પો.
આ સ્વાધ્યાય બરાબર તમારે સાંભળવો અને પાક્કો કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી 60% બોર્ડમાં આમાંથી પૂછાય છે. એટલે આ પાક્કો કરવાનો પ્રયત્ન કરો.